આપણે કનકબેન અને કોકિલાબેન થી કરશે. બોલે રામચંદ્ર ભગવાન કી જય. ધ્યાન શંકર મુખીનારાયણ ભગવાન કી જય. सूचना भी दो कि हमारा एक विषय बात છે. મારો વિષય ભાગવતનો છે. બધા મહાપુરુષો આની સાથે સાથે પરિપક્વ પણ છે. कृष्ण कन्हैया की जय. रामचंद्र भगवान की जय. सद्गुरु महाराज की जय. नमः पार्वती पते. प्रसन्नम पद्मासेन समस्तं सुखविमर गणे व्याघ्रभूतिवसानम् विश्वस्य विश्ववन्द्यं निबिलभयहरणं पञ्चवक्त्रं किनेत्रम् पूर्णेन्दर सुंदर मुखी प्रतिभाभिरामे रामे विदेश वचसां विरामे. विदेश भाई सेटिंग करो. पूर्णेन्दर सुंदर मुखी प्रतिभाभिरामे रामे विदेश वचसां विरामे. गिरवाणवाणि भुवना भरणं भवत्या वन्दे दयात् शरणं चरणं जगत्या. मनोजरं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयोधमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये. श्रीराम जय राम जय जय राम. श्रीराम जय राम जय जय राम. श्रीराम जय राम जय जय राम. श्रीराम जय राम जय जय
બેનો શાંતિથી વાતો માનો. અત્યાર લગી તમે સત્સંગ ચાલુ હોય તો સાથે વાતો ચાલી. મામા ફઈના આવ્યા હશો, માસીના દીકરીઓ આવી હશે, કાકીની દીકરીઓ આવી હશે, પણ એક સત્સંગ છે. વિનું સત્સંગ વિવેક ન હોય. જીવનની અંદર સત્સંગ જે છે ને એનાથી જીવનની ઉજાગર છે.
બહેનોને સૂચના ઘણી દેવી પડે છે. શિવ શક્તિમાં આવ્યો ને તેથી મેં સૂચના આપી હતી. સદસંગથી જીવન જે છે ને એ સાર્થક બની જાય અને જીવન જે છે ઉજાગર બની જાય. એક દિવંગત આત્માને શાંતિને માટે 1 વર્ષ પૂર્ણ થયા હોય માતૃશ્રી હેમીબેનના આત્માને શાંતિને માટે એક મંત્ર જાપથી દિવંગત આત્માનું શ્રેય થઈ જાય અને એની સાથોસાથ આપણા આ દેહનું પણ કલ્યાણ થઈ જાય. એટલે કહે છે હે માનવા પાપ ભૂત સર્વદા. એ આત્માની પાછળ એક રામાયણના ગ્રંથની અંદર સુંદરકાંડનું દિવ્ય જે આયોજન છે. વાહે જે મંત્ર જાપ ચાલુ થઈ છે. રામ નામ સંકીર્તન. પૂનમનો એક પવિત્ર દિવસ અને એની સાથોસાથ જેને કહેવાય ચંદ્રગ્રહણ. એ ગ્રહણના દિવસે મહત્વનું જે છે કે સત્સંગ કરો ને તો આપણું આ જીવન જે છે ને સાર્થક બની જાય. ગ્રહણના દિવસે મહિમા જે છે, ભગવાનનું સ્મરણ જે છે, એ સ્મરણથી આપણી કાયા પવિત્ર બની જાય. એવી રીતે એક માતૃશ્રીના આત્માને શાંતિને માટે હેમીબેનના આત્માને શાંતિને માટે જે જપ કર્મ છે એમના બે પુત્રો છગનભાઈ અને ભરતભાઈ કે મારી માતૃશ્રીને હું કેવી રીતે તિલાંજલિ આપી શકું, કેવી રીતે હું તૃપ્ત કરી શકું. તૃપ્યંત પિતર સર્વા. એ પિતા જે છે ને એક પ્રેમની પ્રતિમા જે છે અને મા જે છે વાત્સલ્યનું ઝરણું જે છે. એક માના આત્માને શાંતિને માટે બંને ભાઈઓએ જે એક વિચાર દ્રઢ સંકલ્પ કર્યો. એક તીર્થ ઉપર ગંગા પાપમ શશી તાપમ દૈન્યમ કલ્પતરુ. ગંગા એ તો ન જઈ શકી પણ એક તીર્થભૂમિ, એક ગુરુ મહારાજની તીર્થભૂમિ ઉપર ધ્યાન યોગ ગુરુમૂલમ. એક ધ્યાન મુક્તિ નારાયણ જ્યાં તપોભૂમિ સિદ્ધોની ભૂમિ, એ ભૂમિ ઉપર જે યોગ કર્મથી કર્મનિષ્ઠ એવા ગુરુ મહારાજની જે જગ્યા ઉપર જે દિવંગત આત્માને શાંતિને માટે એટલે મારું ભાગવત કહે છે ગંગા પાપમ શશી તાપમ દૈન્યમ કલ્પતરુ. શાંત હરતી બાપાની એક સંતના યોગ ધ્યાનની અંદર જે જપ કર્મથી એ આત્માને આપણે તૃપ્ત કરી શકીએ, આત્માને શાંતિ અપાવી શકીએ. કારણ એક ગુરુનું સાનિધ્ય છે. એ ગુરુનું સાનિધ્ય મળી જાય ને તો આપણા ત્રિવિધ તાપને હરણ કરી શકે. એટલે કહે છે કે સચ્ચિદાનંદ રૂપાય વિશ્વાસપતિ આદિ હેતવે ત્રાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. જગતના જે ગુરુ જે છે ભગવાન કૃષ્ણ છે. એટલે છેલ્લે શબ્દ વપરાય છે કૃષ્ણ વંદે જગતગુરુ. અને ગુરુનું સાનિધ્ય અને ગુરુના સાનિધ્યની અંદર હેમીબેનના આત્માને શાંતિને માટે 1 વર્ષ પૂર્ણ થયું છે.
અને આજે આપણે એને તૃપ્ત કરી શકીએ. કેવી રીતે તૃપ્ત કરી શકીએ? વાતો કરી નહીં, એક સત્સંગથી ભાવ વિભોર એના સ્મરણને યાદ કરીને તો એ સાચી તિલાંજલિ અર્પણ છે. માને તિલાંજલિ આપવાની છે. માતૃ હસ્તે એના ભોજન, માના હાથના ભોજનની જે મીઠાશ છે ને જગતમાં મળી શકે. આ શાસ્ત્રો કહે છે બેનના હાથની રાખડી અને પત્નીની પથારી, આ ત્રણ વસ્તુની પ્રાધાન્ય લે છે. બધું મળી જશે જીવનની અંદર. જગન્નાથ ભરતભાઈ પણ માનો ઘોડો નહીં મળી શકે, માનો પ્રેમ નહીં મળી શકે. ગાદી પર તકિયા તમે ખરીદી શકશો પણ હેમી માનો ઘોડો નહીં ખરીદી શકો. એને આજેના સ્મરણને યાદ કરી એ દિવંગત આત્માને યાદ કરી કે અમારી માની છબી જે છે ને એ પ્રતિમાની અંદર તો છે પણ એ માની છબી આપણા હૃદય મંદિરની અંદર કોતરાઈ જાવી જોઈએ. એટલે કહે છે કવિઓ, માતે માં બીજા વગડાઓ ના વાહ. માનો પ્રેમ ન ખરીદી શકાય. હજારો ગુનાઓ કરીને આવે ને તો એ માં ખોળામાં બેસાડી ગુનાઓ માફ કરી શકતી હોય. તો માનો શબ્દ નાનો છે, માં બોલો ને શબ્દ નાનો છે, પણ એક રક્તમાંથી દૂધ બનાવે એનું નામ માં છે. એ એટલે કહે છે કે પિતા પ્રેમની પ્રતિમા છે અને માં છે એક વાત્સલ્યનું જન્મ છે. એટલે આ કથામાં એમ કહ્યું અત્યારે શું કીધું કે માં સીતાને હનુમાનજી મહારાજે પૂછ્યું કે મને ભૂખ લાગી છે, મારી એક તૃષ્ણા છે કે હું ફરાળ કરું. આજ્ઞા લીધી માની. માએ કીધું શું સૂચના આપી હનુમાનજી મહારાજ કે ખુશીથી તમે ગ્રહણ કરો પણ શાંતિથી. શાંતિ જીવનની અંદર પ્રાધાન્ય છે. માની અનુભૂતિથી હનુમાનજી મહારાજે ફળ ગ્રહણ કર્યા છે. એવી રીતે હેમીમાના આત્માને શાંતિની માટે એક પરિવાર તિલાંજલિ અર્પણ કરવા માટે, પુષ્પો અર્પણ કરવા માટે આપણે એકત્ર થઈ એનું ભજન કરી શકીએ, એના સ્મરણને યાદ કરી શકી, સત્સંગ કરી શકી. અખિલ બ્રહ્માંડનો માલિક પરબ્રહ્મ પરમાત્મા રાઘવેન્દ્ર સરકાર સરયુ નદીના કિનારા ઉપર પોતાના પિતાના સ્મરણને યાદ કરી અને તર્પણ કરતા હોય. દશરથને યાદ કરી તો આપણે આપણા માતૃશ્રીને તિલાંજલિ આપી ન શકી, આપી શકી. એને તૃપ્ત ન કરી શકી, કરી શકી. પણ ક્યારે સાચા હૃદયથી સાચા અંતકરણથી કર્મ કરી તો તુમ બકતે હો હમ સુનતે હો તો કઈ છે નહીં. અત્યારે જોયું ભાઈ સરસ મજાના ચોપાઈ બોલતા હતા, બેનો વાતો કરતા હતા. ક્યાં જગ્યા ઉપર આવ્યા છીએ એ તો જુઓ. કેવું તીર્થ જે છે કે ગુરુ મહારાજનું સાનિધ્ય અને એ સાનિધ્યની અંદર એના ગુરુના યોગને યાદ કરી શકી, આપણા માતૃશ્રીને યાદ કરી શકી. દાળ ભાત સંભારા ઘરે મળશે મારી માતાઓ, આવો સત્સંગ ઘરે નહીં મળે, પ્રભુ ભજન નહીં મળે. અમે ભજન કરશો ને ભક્તિ વેપારમાં, ભક્તિ વેપારમાં ખોટ
કદી જાતી નથી આ મૂર્ખ માનવીઓને એ વાત કદી સમજાતી નથી માટે સીતારામ સીતારામ બોલો માનવ સત્સંગથી પ્રભુ ભજન થાય પણ જીવનની અંદર સત્સંગ ન હોય તો કાંઈ છે નહીં રામાયણ કહે એનું સત્સંગ વિવેક ન હોય અભિમાનથી સત્સંગ નથી કરવાનો આગળ કથાઓ આવી આમાં રાવણની અભિમાની હતું રાવણ ભાઈ સરસ મજાની ચોપાઈમાં કહ્યું बुरा किया तीनों गयो धर्म और धन वंश एक ही नहीं तो देख लो रावण कौरव कंस खराब विचार आयो भाई कीधु के सुवर्णनी लंका चढ़ेली હતી પવન જે છે એ વાસીદું કરે નવગ્રહ એના તાબામાં નવ ગ્રહને ઢોલીએ બાંધી સૂતો હતો એ રાવણ છોડતા એ રાવણને નથી ખબર કે મૃત્યુ આવી ક્યારે કરશે ઉઘરાણી મારા વાલામ સત્સંગ કરી લ્યો પ્રભુ ભજન કરી લ્યો કાંઈ નહીં આવે સાથે ભજન કરો સત્સંગ કરો તો આત્માને મુક્તિ મળી જશે દિવંગત આત્માને તિલાંજલિ આપી શકશે આડે દિવસે મારા વાલાઓ છોકરાએ નથી જમાડી આજે એક દિવસ માના સ્મરણને યાદ કરીને તે માં પુષ્પની વર્ષા કરતી હોય છે આ શાસ્ત્રો કહે છે અને હેમીમાં એ આત્મા એ પવિત્ર છે મારા બાપ કહેવાનો મારો તાત્પર્યતા એ છે અખિલ બ્રહ્માંડનો માલિક પરબ્રહ્મ પરમાત્મા એનો જન્મ ક્યાં થયો હતો કાળ કોટડીમાં ત્યારે કોઈ હસનાર નહોતું હતું કયો અને એ પ્રમાણ તીર્થની અંદર
પ્રાચીના પીપળે વટ વૃક્ષના સ્થળ નીચે પદ્માસન વાળી બિરાજમાન અને છેલ્લે ભગવાન સ્વધામ થયા ત્યારે કોઈ રડરા નહોતું એટલા કરતા તો આપણી માં એટલી વિશેષતા છે કે વાળી ઘોડી વાળી મૂકી ગયા એમાં એટલી તો પવિત્ર આત્મા છે અખિલ બ્રહ્માંડનો માલિક આ મારું લખેલું નથી છે સત્ય આટલે મારું ભાગવત કહે સત્યમ પરમ ધીમહિ સત્ય બોલો પ્રિય સત્ય બોલો એક માને સત્યથી તિલાંજલિ આપી શકો ભગવાન કરતા તો હેમી માનો આત્મા પવિત્ર કે સત્સંગ કરે છે પ્રભુ ભજન કરે છે એનું તર્પણ કર્મ દ્વારા એ આત્માને પુષ્પ અર્પણ કરીશ અને આ તીર્થભૂમિ ઉપર ગુરુ મહારાજની તીર્થભૂમિ એટલે કઈ સંત હરદી બાપાની સંત જે છે ને ત્રિવિધ તાપને હરી શકે ફરતું તીરથ છે કાયમ ક્યાંય જવાની જરૂર નથી મારા બાપ એટલે કહે કે સંત હરદી બાપાની ગંગા પાપમ સસીતાપમ દૈન્યમ કલ્પતરુ ગંગામાં જાઓ તો પાપ ધોવે હું કહું ન ધોવે અને વળી પાછો કહું છું કે ગંગા પાપ ધોવે ક્યાં પાપ ધોવે અજાણતા જે દોષ થયો ને એ ગંગા પાપ ધોવે કોકનું કરી નાખવાની ભાવના હોય પછી ગંગાએ જાઓ તે પાપ ન સસીતાપમ ચંદ્રમાની ચાંદની ખીલેલી હોય એના નીચે બેસો તો શીતળતાની જ અનુભૂતિ થાય બીજું કાંઈ ન કરી શકાય અને દૈન્યમ કલ્પતરુ અને કલ્પ વૃક્ષના ઝાડ નીચે બેસો તો શાંતિની જ અનુભૂતિ થાય એવી રીતે આ ગુરુ મહારાજની ગાદી ઉપર એક માને તિલાંજલિ આપવા માટે જે સત્સંગ રૂપી એટલે કહે કે સંત હરદી બાપાની સંતના ચરણમાં જતા રહ્યો કે ત્રિવિધ તાપને હરણ કરી શકે રોગો ભયને નાશ કરી શકે પણ સાચા હૃદયથી સાચા અંતકરણથી જો આ સત્સંગ કરી તો નકર કાંઈ છે નહીં બોલો કૃષ્ણ કનૈયા ભાગવત ભગવાન જય ભક્તિમાં રે પાવા
તેના બદલે નહીં વતન. તમે તો કરો તો પામભાઈ દેવાની કરો રે જેથી રે ઉતરીએ ભગવાન કહે રે